વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર થતા વાઘોડિયા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વાઘોડિયા 136 વિધાનસભાની 2022ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી જંગી બહુમતીથી વિજેતા થયા હતા। ભાજપ તેમજ અપક્ષ ઉમેદવારોને હરાવ્યા હતા અને ત્યારબાદ તેઓએ 1 વર્ષના શાસનકાળ દરમિયાન ધારાસભ્ય પદ પરથી એકાએક અચાનક રાજીનામું આપ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે તેમના તમામ કાર્યકર્તાઓ સાથે વાઘોડિયામાં જાહેર સભા કરી ભાજપમાં જોડાયા હતા અને હવે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। ત્યારે ભાજપના વાઘોડિયાના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર થતાં વાઘોડિયામાં ભાજપના કાર્યકર્તાઓએ વાઘોડિયાના જય અંબે 4 રસ્તા તેમજ કાર્યાલય પર જાહેરમાં ફૂલહાર પહેરાવીને ઢોલ નગાડા અને ફટાકડા ફોડી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનું સ્વાગત કર્યું હતું। રિપોર્ટર પંકજ વસાવા। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિશ્વના લોકપ્રિય નેતા દેશમાં આ સાહેબ ત્યારે વાઘોડિયા ઉચિત એટલા માટે રાજીનામું મને ગુજરાતના સાથે સાથે રામલલ્લા જ્યારે સ્થાપના થવા જઈ રહ્યું હોય ત્યારે એની અંદર વાઘોડિયા પણ એ માટે આજે જે કંઈ આપણે વિધાનસભાની અંદર રામમય આપણે સૌ ભેગા મળીને અને એમના હાથ મજબૂત કરવી અને વાઘોડિયામાં ડબલ એન્જિનની સરકાર છે। વાઘોડિયાનો ડબલ ગતિથી વિકાસ થાય એ પછી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।